નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતુલ સર સ્વાગત કરું છું આપ સૌનું ચૈતન્ય ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં. ગઈકાલે એટલે કે આગળના લેક્ચરમાં આપણે જોયું હતું પ્રોનાઉનનું ટેબલ આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. પ્રેક્ટિસ કરી લીધી હશે, વારંવાર પ્રેક્ટિસ કરજો. ગુજરાતી વાક્યોને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાની કોશિશ કરજો તો વ્યવસ્થિત ઇંગ્લિશ આવડી જશે. ત્યાર પછી આપણે જોયેલું હતું 12 કાર્ડ 12 ટેન્સ એની વાક્ય રચના જોઈ હતી. આજે એ 12 કાર્ડનો ઉપયોગ કરીને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ બનાવતા શીખીશું. ધોરણ 9, 10 અને 11, 12મા ધોરણની અંદર વિદ્યાર્થીઓને એક ચેન્જ ધ ટેક્સ્ટ નામનો ટોપિક પૂછાય છે, જેની અંદર એક પેરેગ્રાફ લગભગ એક્ટિવ પેસિવનો હોય જ છે. અને જનરલી આપણે 2 માર્ક્સનું છે, યાદ રાખવું અઘરું પડે એમ કરીને જવા દેતા હોઈએ છીએ, પણ ખૂબ જ સહેલું છે. જો તમને 12 કાર્ડની વાક્ય રચના આવડે છે તો એકદમ ઈઝી છે. જોઈએ પહેલા તો જે 12 ટેન્સ હતા એ 12 ટેન્સની વાક્ય રચના આપણે ફટાફટ રિવાઇઝ કરી લઈએ. ચલો, શું હતી વાક્ય રચના? સાદો વર્તમાન કાળ, સબ્જેક્ટ, V1 ઓબ્જેક્ટ. અહીંયા V1 ની જગ્યાએ S, ES કે IS મૂકવાનો છે. ક્યારે? he, she, it કે કોઈનું એકલું નામ છે. ચાલુ વર્તમાન કાળ તો am, is, are. ચાલુ કાળ છે તો ing વાળું રૂપ આવે, V1 ing ઓબ્જેક્ટ. ક્યારેક આ V1 ing ને ડાયરેક્ટ કેવું હોય તો V4 પણ થશે. નેક્સ્ટ, પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ ઘટના થઈ છે, હેવ હેઝ આવશે. વર્તમાન કાળ છે એટલે સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ. હેવ હેઝ સાથે હંમેશા V3 હોય એટલે V3 ઓબ્જેક્ટ. હવે આ બંને કાળને ભેગા કરવાના છે. સબ્જેક્ટ હેવ હેઝ, અહીંયા ઉપરથી V1 ing એટલે કે V4. આ બંને એક સાથે ન રહે એટલે એની સાથે જોડવું પડશે બીન અને ઓબ્જેક્ટ. ચારે ચાર કાળ: સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એમાંથી જ બની જશે. શું થશે? સબ્જેક્ટ ભૂતકાળ V2 ઓબ્જેક્ટ. V1 નું ખાલી V2 થયું છે. ખાલી સાદા વર્તમાન કાળમાં જ અહીંયા બદલાય છે, બાકી લગભગ બધામાં સમાન જ રહે છે. સબ્જેક્ટ એમિજાર છે તો એનું ભૂતકાળના લીધે વોઝ વેર, V1 ing. હેવ હેઝ છે, હેવ હેઝ નું ભૂતકાળ હેડ પ્લસ V3. હેવ હેઝ અને હેડ સાથે હંમેશા V3 જ આવશે. આ બંનેને ભેગા કરવાના છે. હેડ V4 એટલે કે ing અને એની સાથે લાગશે વચ્ચે બી. ત્યાર પછી સાદો ભવિષ્યકાળ તો સબ્જેક્ટ will, V1 ઓબ્જેક્ટ. will વત્તા V1 આવશે. સબ્જેક્ટ will ing વાળું રૂપ, પણ will અને ing એક સાથે ના રહે, બી લગાડવું પડશે. સબ્જેક્ટ will have V3 ઓબ્જેક્ટ. સબ્જેક્ટ will have ઉપરથી V4 ing એની સાથે આવશે બી. બસ આટલું સરળ છે. ફટાફટ રિવાઇઝ કરી લેશો, 2 મિનિટ થશે. આપણે ગણિત જેવા વિષયમાં કેવું કરીએ છીએ કે પાછળના ભાગમાં સૂત્રો લખતા હોઈએ છીએ પેપર શરૂ થાય પછી. એવું જ ઇંગ્લિશની અંદર તમે જો 12 કાર્ડની વાક્ય રચના ફટાફટ પાછળ રફ વર્કમાં લખી નાખશો તો તમને જ્યારે ચેન્જ ધ ટેન્સ એવો ટોપિક આવે છે ને, ત્યારે વાક્ય રચના બદલવામાં બહુ સરળ રહેશે. સીધું જોઈને ખબર પડી જશે કે શું કરવાનું છે. એ આવડશે, પછી એક્ટિવ પેસિવ પણ આવડશે. ગુજરાતીમાં વાક્યો બનાવતા આવડે જ છે, ખાલી કાળની ભૂલ પડે છે, ટેન્સની ભૂલ પડે છે. તો એવા ટોપિક કયા છે? પિક્ચર ડિસ્ક્રિપ્શન, એસે અને ઈમેલ રાઇટિંગ. તો આ જે તમે ટેન્સની શીટ તમારા રફ વર્કમાં ઝડપથી બનાવી નાખશો તો તમને એકદમ ઈઝી પડશે.
કોઈ પણ ગુજરાતી વાક્યને ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાનો અથવા તો ગ્રામરનો ઇંગ્લિશનો કોઈ પણ ટોપિક તમને. આ પાયો છે. પ્રેક્ટિસ વગર કોઈ પણ ભાષા આવડતી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો વારંવાર આને રિવાઇઝ કરવું પડશે. વારંવાર રોજ ને રોજ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. જે શીખેલા છો તમે, જે કંઈ પણ મટીરીયલ વાપરો છો ઇંગ્લિશ ગ્રામર માટેનું, એમાં આપેલી એક્સરસાઇઝ આ કાર્ડની શીટ જોઈને, આ તમને પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, એ ડાઉનલોડ કરી એમાંથી જોઈને સરખામણી કરીને શીખીને વ્યવસ્થિત રીતે કન્વર્ટ કરજો. બધા જ વાક્યોને ઈઝીલી આવડી જશે. પ્રેક્ટિસ વગર કંઈ શક્ય નથી. તમે એમ કહેતા હોય કે એક દિવસમાં અમને ઇંગ્લિશ આવડી જવું જોઈએ, એમ ઇંગ્લિશ આવડી ન જાય. કોઈ પણ ભાષા શીખવી છે વિધાઉટ પ્રેક્ટિસ તમે લર્ન કરી શકશો નહીં. ચલો, એક ટોપિક છે તમારે ચેન્જ ધ ટેન્સ. ચલો, વાક્ય રચના તો લખવી જ પડશે, એના વગર શક્ય નથી. તો હવે શું કરવું? પહેલા વાક્ય રચના લખેલી હોય, દાખલા તરીકે સબ્જેક્ટ V1 ઓબ્જેક્ટ, સબ્જેક્ટ M is R, V4 ઓબ્જેક્ટ, V4 એટલે ing વાળું ગ્રુપ, સબ્જેક્ટ have has, V3 ઓબ્જેક્ટ, સબ્જેક્ટ have has ing પણ વચ્ચે શું લાગશે? બી. હવે અહીંયા તમને પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય, પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ નું વાક્ય આપેલું છે. શું છે? સી writes a letter. અને તમારે એને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ની અંદર કન્વર્ટ કરવું છે. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ની વાક્ય રચના શું છે? સબ્જેક્ટ have has, V3. ચલો મૂકીએ. સી નું સી, સબ્જેક્ટ નો સબ્જેક્ટ એઝ ઇટ ઇઝ. અહીંયા V1 હતું ને, C છે એટલે SES IES વાળું રૂપ છે. હવે તમારે કન્વર્ટ શેમાં કરવાનું છે? have has. he she it સાથે શું લાગશે? has. તો C has પછી V3 write, મૂળ રૂપ તો write થશે ને, write નું V3 written a letter. વાક્ય રચના લખેલ હશે, ઈઝીલી કન્વર્ટ કરી શકશો. ચલો, આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ માં કન્વર્ટ કરવું છે. તો ફ્યુચર ટેન્સ ની વાક્ય રચના પહેલા લખી નાખીએ. સબ્જેક્ટ will, V1 ઓબ્જેક્ટ, સબ્જેક્ટ will be ing ઓબ્જેક્ટ, સબ્જેક્ટ will have, V3 ઓબ્જેક્ટ, સબ્જેક્ટ will have been, V4 ઓબ્જેક્ટ. આપણે શેમાં કન્વર્ટ કરવું છે? સાદા વર્તમાન કાળને સાદા ભવિષ્યકાળમાં. શું વાક્ય રચના છે? સબ્જેક્ટ will, V1 નો ઓબ્જેક્ટ. ઓકે, હા, ધ્યાન રાખવાનું છે SES IES ક્રિયાપદ એટલે કે વર્બની પાછળ સાદા વર્તમાન કાળમાં he she it પાછળ જ લાગે છે, બાકી કોઈ જગ્યાએ તમારે ચેન્જીસ કરવાનું નથી. ચલો, આને સિમ્પલ ફ્યુચર ટેન્સ માં કન્વર્ટ કરીએ. તો સબ્જેક્ટ હતો, V1 હતો, ઓબ્જેક્ટ હતું. ચલો, અહીંયા છે વાક્ય રચના શું છે? સબ્જેક્ટ will, V1 અને ઓબ્જેક્ટ. તો સબ્જેક્ટ તો સેમ જ છે, તો શું લખશું આપણે? C. હવે V1 ની જગ્યાએ અહીંયા શું આપેલું છે? will પછી V1, અહીંયા SES IES વાળું રૂપ છે, એને બદલે સાદું રૂપ write a letter. C will write a letter. ફરી ગયું સિમ્પલ ફ્યુચર ટેન્સમાં. આટલું ઈઝી છે. 12 કાર્ડની વાક્ય રચના તમે લખેલી હશે, એકદમ ઈઝીલી તમે કન્વર્ટ કરી શકશો. ચલો જોતા જઈએ. હવે કઈ વાક્ય રચનામાં કન્વર્ટ કરશું? ડાયરેક્ટ આપણે ચોઈસ કરીએ તો પરફેક્ટ પાસ્ટ ટેન્સ. કેમ યાદ કરશો? વાક્ય રચના શું છે? પાસ્ટ ટેન્સ ની. સબ્જેક્ટ V2 ઓબ્જેક્ટ, સબ્જેક્ટ એ તો બધા આગળ આવે છે, ચલો એ નથી લખતા. was were ing, had V3 had been ing. શેમાં કન્વર્ટ કરવું છે આપણે આ વાક્યને? છે કયું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કેમ ખબર પડી? સબ્જેક્ટ V1 ઓબ્જેક્ટ, એને શેમાં કન્વર્ટ કરવું છે? પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પરફેક્ટ પાસ્ટ ટેન્સ had plus V3. ઓકે, તો સબ્જેક્ટ નું સબ્જેક્ટ એઝ ઇટ ઇઝ, C એઝ ઇટ ઇઝ.
બધામાં હેડ જ લાગે છે. આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે બધામાં હેડ જ લાગે છે પાસ્ટ ટેન્સમાં. તો સી હેડ. રાઇટ છે એનું V3 શું થશે? written a letter. કમ્પ્લીટ છે. તમને જેટલી પણ એક્સરસાઇઝ તમે જે મટીરીયલ યુઝ કરો છો એમાં આપેલી છે એ બધાને હવે આવી રીતે કન્વર્ટ કરજો. પહેલા એક પેજની અંદર બધા જ ટેન્સની વાક્ય રચના ફટાફટ લખી નાખજો. 2 જ મિનિટ થશે. પછી જોતું જવાનું હવે કેવી રીતે ચેન્જીસ કરવાનું છે. અને બીજું, તમને જે ચેન્જ ધ ટેન્સ પૂછાય છે એની અંદર તમને નીચે જે પેરેગ્રાફ આપેલો છે એમાં નીચે તમને લખેલું જ હોય છે સ્ટાર્ટ લાઈક ધીસ. એટલે ખ્યાલ આવી જ જાય કે આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે અને આપણી વાક્ય રચના સાથે સરખાવી લેવાનું. હા, એક વસ્તુ યાદ રાખવાની છે, સબ્જેક્ટ એટલે શું આવશે? આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે અથવા તો કોઈના નામ, એકલા નામ, એક કરતા વધારે નામ, આ બધા જ વાક્યની શરૂઆતમાં આપેલા છે તો સબ્જેક્ટ છે. એમાં જે ક્રિયા થઈ રહી છે, દાખલા તરીકે રાઇટ લખવું, સ્લીપ સૂવું, રન દોડવું, સ્વિમ તરવું, ગો જવું, તો આવા બધા જ ક્રિયાપદો છે. એટલે એ થશે વર્બ. અને એની સાથે એ ઘટના શેની સાથે સંકળાયેલી છે એ જોશો એટલે એ બધું થશે કર્મ એટલે કે ઓબ્જેક્ટ. હવે જોવાનું છે એક્ટિવ પેસિવ. શું કરશું એક્ટિવ પેસિવમાં? તમને વાક્ય રચના આવડે જ છે ને બધી? ચલો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના શું છે? સબ્જેક્ટ, V1, ઓબ્જેક્ટ. હવે ચેન્જીસ શું કરવાના છે? પહેલા તો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટનો ચેન્જીસ કરવાનો છે. એટલે ઓબ્જેક્ટ જશે વાક્યની શરૂઆતમાં, સબ્જેક્ટ જશે છેલ્લે. હા, બધામાં છેલ્લે જ આવે એવું જરૂરી નથી. અમુક અધર વર્ડ્સ એવા હશે કે જેને તમારે પાછળ મૂકવા પડશે, પણ બેઝિક માટે યાદ રાખી લો છેલ્લે. પણ આગળ શું લાગશે? બાય. હવે ચેન્જીસ શું છે? એક્ટિવ વોઇસમાં V1 હતું એ પેસિવ વોઇસમાં M is R પ્લસ V3 થઈ ગયું. એક બીજું યાદ રાખજો, જેટલા પણ ટેન્સની અંદર તમે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો છો એ બધા જ પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું હંમેશા V3 જ આવશે. બધા જ જેટલા પણ ટેન્સનું તમે પેસિવ કન્વર્ટ કરો છો બધામાં V3 જ આવશે. ચલો, આ સમજાઈ ગયું છે? સબ્જેક્ટ, V1, ઓબ્જેક્ટ. હવે શું ચેન્જ છે? ઓબ્જેક્ટ પહેલા, પછી M is R plus V3 છેલ્લે સબ્જેક્ટ. ઓકે, શું કરવાનું? પહેલા તો વાક્યની અંદર સબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કરવાનો. સબ્જેક્ટ એટલે આમાં કામ કોણ કરે છે? જેવું આવડે એવું ઇંગ્લિશને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાની કોશિશ કરો. તમે ગુજરાતીમાં અધકચરું પણ ટ્રાન્સલેટ કરી દેશો તો ખ્યાલ આવી જશે કે આ વાક્ય કેવા શું માંગે છે. એના વગર તમે ઈઝીલી કોઈ પણ વસ્તુ કન્વર્ટ કરી શકશો નહીં. તમે એક વખત સમજાઈ જશે કે વાક્ય શું કહેવા માંગે છે તો તમે ઈઝીલી કોઈ પણ વસ્તુને કન્વર્ટ કરી શકશો. અહીંયા છે સી. સી એટલે કોઈ છોકરી માટે વપરાતો શબ્દ. રાઇટ એટલે લખવું, લેટર એટલે પત્ર. અમુક શબ્દ જે આપણે રૂટીનમાં બોલતા હોય એને પછી ગુજરાતીમાં કન્વર્ટ કરવાની કોશિશ કરવી નહીં. જેમ કે બેન્ચ ને બેન્ચ જ બોલીએ છીએ રૂટીનમાં, એને પાટલી બોલવું એવું જરૂરી નથી. અહીંયા શું આપેલું છે? She writes a letter. છોકરી લખે છે પત્ર. કોણ લખે છે? છોકરી. એ કરતા છે ને એટલે સબ્જેક્ટ. write verb, letter object. શું ચેન્જ હતો? ઓબ્જેક્ટ પહેલા. ચલો, ઓબ્જેક્ટ પહેલા એટલે લેટર. પછી M is R. એમાં M કેની સાથે વપરાય? I સાથે. is કેની સાથે વપરાય? he, she, it અથવા તો એક વચન અથવા તો કોઈ એકલું નામ. અને R બહુવચન સાથે. અહીંયા લેટર એક જ છે ને એટલે શું આવશે? is. લેટર is. V3. ચલો, રાઇટ્સ નું V3 written. હવે by સબ્જેક્ટ, by પછી સબ્જેક્ટ સી હતું ને એનું થશે હર. ચલો, એ યાદ રાખી લો. I નું થશે મી, V નું થશે us, U નું યુ જ રહેશે, he નું થશે him, she નું થશે her, it નું થશે it અને they નું થશે them. ચલો, આપણું વાક્ય એક્ટિવ વોઇસ નું આપેલું હતું, પેસિવ વોઇસ નું આવ્યું, અહીંયા લખેલું જ છે બાજુમાં. એવું જ છે, ચેક કરો. હા, letter is written by her. Letter is written by her. A letter is written by her.
આટલું છે. હા, બધા જ પેસિવ વોઇસમાં એક વસ્તુ કોમન છે, સબ્જેક્ટ ઓબ્જેક્ટનો ચેન્જ છે. તમારે ખાલી વર્બનું કન્વર્જેશન કરવાનું રહેશે. ચલો, પહેલું આવડી ગયું છે. બીજું જોઈએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. યાદ કરવાનું, સીધું જોઈ નહીં લેવાનું. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ વર્તમાન કાળ, કન્ટિન્યુ એટલે ચાલુ કાળ, આઈએનજી હોય જ. ઓકે, તો શું આવશે? સબ્જેક્ટ ચાલુ વર્તમાન કાળ છે, વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર, આઈએનજી એટલે V4 અને ઓબ્જેક્ટ છે એવી વાક્ય રચના. યસ, સબ્જેક્ટ એમ ઇઝ આર, આઈએનજી, ઓબ્જેક્ટ. શું થશે? કન્વર્જેશન. પેસિવ હોય છે એટલે સબ્જેક્ટ ઓબ્જેક્ટ ચેન્જ થાય. ચલો, ઓબ્જેક્ટ પહેલા, સબ્જેક્ટ છેલ્લે, પણ બાય સબ્જેક્ટ મૂકવાનું છે. એમ ઇઝ આર નું એમ ઇઝ આર, V1 આઈએનજી હતું. મેં તમને કીધું કે બધા જ પેસિવ વોઇસના વાક્યમાં વર્બનું કયું કન્વર્જેશન આવશે? V3. ઓકે, એમ ઇઝ આર. હવે તમે આઈએનજી કાઢ્યું તો શું લગાડવાનું છે? બીઈંગ. V1 નું શું થઈ જશે? V3. ઓકે, પહેલા આમાંથી ફાઇન્ડ આઉટ કરો. C સબ્જેક્ટ, પછી એમ ઇઝ આર પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. હવે શું કન્વર્જેશન કરવાનું છે? ઓબ્જેક્ટ પહેલા, ઓબ્જેક્ટ પહેલા એટલે લેટર, પછી એમ ઇઝ આર નું એમ ઇઝ આર એટલે લેટર એક વચન છે એટલે આવશે ઇઝ. ઓકે, એમ ઇઝ આર એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસમાં કન્વર્જેશન કરો છો. એમ ઇઝ આર આઈએનજી છે કાઢી નાખવું છે તો પહેલા બીઈંગ લગાડવું પડે. બીઈંગ. હવે રાઇટિંગ એનું મૂળ રૂપ રાઇટ, રાઇટ નું V3 રિટર્ન. ઓકે, પછી ઓબ્જેક્ટ ની જગ્યાએ સબ્જેક્ટ પણ કરવાનું શું છે? બાય. સી હોય તો શું થઈ જાય? હર. નીકળી ગયું. હમણાં પહેલા જે તમને લખાવેલું હતું ને એ અકોર્ડિંગ. ચલો ચેક કરીએ. લખેલું છે એવું? યસ. અ લેટર, આર્ટિકલ ખોલી, અ લેટર ઇઝ being written by her. એકદમ ઈઝી છે. ત્રીજો ટેન્સ જોઈએ. પ્રેઝન્ટ પરફેક્ટ. પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળ. પરફેક્ટ હેવ હેઝ વાળું રૂપ હશે. ઓકે, ચલો મૂકીએ. પહેલા સબ્જેક્ટ હેવ હેઝ, V3, ઓબ્જેક્ટ. હેવ હેઝ અને હેડ સાથે હંમેશા V3 હશે. આ છે. ચલો, વાક્ય રચના આપણી સાચી છે. હા, પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું છે. પહેલો ચેન્જ શું? ઓબ્જેક્ટ આગળ, હેવ હેઝ નું હેવ હેઝ, V3 છે એના પહેલા પેસિવ માં લાગશે બીન પ્લસ V3 પ્લસ બાય સબ્જેક્ટ. અહીંયા છે જ વાક્ય રચના. ઓબ્જેક્ટ હેવ હેઝ, બીન, V3 અને બાય સબ્જેક્ટ. તમે જે વાક્ય રચના લખો છો એને નીચે જ પેસિવ વોઇસ ને લખી નાખશો તો ઈઝી રહેશે. ચલો, પહેલા આપણે શું કરશું? વાક્યમાં શું ફાઇન્ડ આઉટ કરશું? સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કામ કરનાર. કામ શું થઈ રહ્યું છે? લખવાનું. શું લખાઈ રહ્યું છે? પત્ર. કોણ લખે છે? છોકરી. સી. ઓકે, જે લખે છે એ કરતા સબ્જેક્ટ, પછી હેવ હેઝ, પછી V3, પછી ઓબ્જેક્ટ. કન્વર્જેશન શું છે? ઓબ્જેક્ટ પહેલા એટલે અ લેટર, અ લેટર. પછી હેવ હેઝ, લેટર એક વચન છે એટલે હેઝ. બીન પેસિવ વોઇસ છે ને એટલે બીન. V3 તો અહીંયા તો V3 જ આપેલું છે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. V3 બાય સબ્જેક્ટ. બાય સબ્જેક્ટ કોણ હતું? સી. સી નું શું થાય? હર. ચેક કરો. અ લેટર has been written by her. Next, present perfect continuous tense. એને એક્ટિવ વોઇસ છે, પેસિવ વોઇસ તમને પૂછાતા નથી, એ કરવાની પણ જરૂર નથી. ચલો ફટાફટ રિવાઇઝ કરી લઈએ. વર્તમાન કાળ આપણે ફિનિશ કર્યો છે ને, એટલે શું હતી વાક્ય રચના? પહેલા તો એક્ટિવ વોઇસ ની લખીએ. સબ્જેક્ટ V1,
ઓબ્જેક્ટ V1 માં s es is લગાડવાનું છે is it માટે. પછી હતું am is are V4 ing. પછી હતું have has V3. પછી આ બંનેનું ભેગું એટલે have has ing મૂકવું છે એટલે been અને V4. આ થઈ ગઈ એક્ટિવ વોઇસ ની વાક્ય રચના. હવે પેસિવ વોઇસ ની વાક્ય રચના ને. ચલો પેસિવ વોઇસ ની વાક્ય રચનામાં શું કન્વર્જેશન હતું? ઓબ્જેક્ટ પહેલા, પછી V1 ને બદલે am is are V3 by subject. પછી શું ચેન્જ કરવાનું છે? બીજામાં ઓબ્જેક્ટ પહેલા am is are as it is, am is are. V4 છે ing નીકળી જાય કેમ કે પેસિવ માં બધામાં V3 જ આવે છે. ing કાઢ્યો એટલે ing વાળું being V3 by subject. ઓકે, ઓબ્જેક્ટ આગળ. હવે શું આવશે? have has V3 મૂકવાનું છે એમ પહેલા શું મૂકશું? been, પછી V3 by subject. આ ત્રણે ત્રણ તમને જે પ્રેઝન્ટ ટેન્સ ના હતા એ અહીંયા કમ્પ્લીટ થયા. હવે આપણે પાસ્ટ ટેન્સ જોઈશું. પાસ્ટ ટેન્સ ની વાક્ય રચના શું છે? સબ્જેક્ટ V2 ઓબ્જેક્ટ છે. શું કન્વર્જેશન છે? વર્તમાન કાળમાં શું હતું? એમ is are ને, તો અહીંયા શું થશે? was were. સબ્જેક્ટ was were. પેસિવ માં તો હંમેશા જ V3 આવે છે, સોરી અહીંયા ઓબ્જેક્ટ, પછી આને છેલ્લે બાય સબ્જેક્ટ. ઓકે, કોણ લખે છે પત્ર? C, સબ્જેક્ટ. લખવાનું કામ કરે છે V2, wrote આપેલું છે. a letter, ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ પહેલા a letter. પછી આવશે was were, એક વચન છે એટલે was. પછી V3 તો wrote નું મૂળ રૂપ write, write નું V3 written. પછી સબ્જેક્ટ છેલ્લે પણ by સાથે C નું થઈ ગયું her. a letter was written by her. ચલો નેક્સ્ટ. શું ચેન્જીસ છે? ખાલી V1 નું V1 વત્તા ing નું V3 કરવાનું છે પણ આગળ શું લાગશે? being, સબ્જેક્ટ ઓબ્જેક્ટ નો ચેન્જ. એ તો બધા કોમન જ છે. ઓકે, ચલો જોઈએ. C સબ્જેક્ટ, was V4 અને ઓબ્જેક્ટ. ચેન્જ કરો. ઓબ્જેક્ટ પહેલા a letter, એક વચન છે was, ing કાઢવું છે being, મૂળ રૂપ write, write નું V3 written. સબ્જેક્ટ છેલ્લે પણ by સાથે લાગે ને એટલે C ને બદલે her. a letter was being written by her. કમ્પ્લીટ છે. નેક્સ્ટ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ વાક્ય રચના. પાસ્ટ છે સબ્જેક્ટ, વર્તમાન કાળમાં have હશે તો અહીંયા હેડ થઈ ગયું, બાકી તો કોમન જ છે. પેસિવ વોઇસ ની વાક્ય રચનામાં ઓબ્જેક્ટ had been V3 સબ્જેક્ટ છે એટલે પણ આગળ શું લાગશે? by. ઓકે, સબ્જેક્ટમાં કયો આવશે? C, had V3 ઓબ્જેક્ટ. ચેન્જ શું કરવાનું છે? ઓબ્જેક્ટ પહેલા a letter, head નું head જ રહેશે. પછી લાગશે been, પેસિવ વોઇસ છે તો V3 થશે written અને સબ્જેક્ટ છેલ્લે એટલે C નું થઈ ગયું her. a letter had been written by her. પત્ર તેના દ્વારા લખાઈ ચૂક્યો હતો. કન્ટિન્યુઅસલી તમને પૂછાતી નથી. ફરી પાછું રિવાઇઝ કરી લઈએ. રિવિઝન વગર કંઈ શક્ય નથી. જોજો શું હતી વાક્ય રચના? સબ્જેક્ટ V2 ઓબ્જેક્ટ, સબ્જેક્ટ was where ing અથવા તો V4 ઓબ્જેક્ટ,
subject had V3 object, subject had been ing object. શું ચેન્જ કરવાનું છે? સબ્જેક્ટ ઓબ્જેક્ટ નો ઓબ્જેક્ટ પહેલા, પાસ્ટ ટેન્સ છે was were, પેસિવ વોઇસ હોય V3 જ, સબ્જેક્ટ પાછળ પણ બાય સબ્જેક્ટ, ઓબ્જેક્ટ was were નું was were, ing છે એના બદલે being, V3 by subject, object had passive voice being પછી V3 by subject, finish. Last tense, future tense, simple future tense. વાક્ય રચના શું હતી? સબ્જેક્ટ will V1 object, ચેન્જ શું થશે? ઓબ્જેક્ટ આગળ will એની સાથે લાગશે be plus V3 by subject. જોઈએ, C subject, will V1, a letter object, object પહેલા a letter, will નું તો will જ રહેશે, will પેસિવ છે તો be, V3 જ થશે, પેસિવ માં બધામાં V3 થશે, રાઇટ નું written, સબ્જેક્ટ છેલ્લે પણ બાય સાથે લાગે, C નું થઈ ગયું her, a letter will be written by her. ચલો નેક્સ્ટ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ તમને પૂછાતો નથી. ફ્યુચર પરફેક્ટ, પરફેક્ટ એટલે હેવ હેઝ હેડ વાળું જ હોય. ઓકે, ફ્યુચર છે will have અને V3, શું ચેન્જ થશે? સબ્જેક્ટ ઓબ્જેક્ટમાં તો બધામાં ચેન્જ જ આવે છે. will have નું will have, V3 વચ્ચે ખાલી will લગાડવાનું છે, આ ઈઝી છે. ઓકે, C સબ્જેક્ટ will have પછી written V3 a letter object. ચલો ઓબ્જેક્ટ પહેલા a letter, will have નું will have જ રહેશે, પેસિવ છે એટલે been, V3 written, સબ્જેક્ટ પાછળ પણ બાય સાથે લાગે, C નું થઈ જશે her, a letter will have written by her, પત્ર તેના દ્વારા લખાઈ ચૂક્યો હશે. અને છેલ્લો ટેન્સ, ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, will have been V1 ing object, એનું પેસિવ તમને પૂછાતું નથી. આટલું ઈઝી છે. એક્ટિવ પેસિવની પ્રેક્ટિસ કરશો તો આવડશે. ફટાફટ મેથ્સના સૂત્રોની જેમ તમારે ટેન્સ લખવા પડશે, ટેન્સ પ્રિપેર કરવા પડશે, કન્વર્ઝેશન કેમ થાય છે આખો દિવસમાં 2 થી 3 વખત રિવિઝન કરશો. જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું ઈઝી પડશે. અને હા, ટેન્સ લખવાથી બેનિફિટ એ છે કે તમે કોઈ પણ જાતની નાની એવી ભૂલ થાય છે તમારે ક્યાંક એ નીકળી જશે. આવડતા હોય છતાં એક વખત આપણે પાછળ રફ વર્કમાં લખવામાં કોઈ પ્રોબ્લેમ નથી. બીજું આવી જ રીતે તમને બધા જ ઇંગ્લિશના જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એક પછી એક વિડીયો આવતા જ હશે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારી સાથે ભણતા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો જેથી કરીને ઘરે બેઠા લર્નિંગ કરી શકે. બીજું તમને જે કંઈ પણ અહીંયા શીખવવામાં આવે છે એ તમે નોટ પેન લઈને વ્યવસ્થિત રીતે લખતા જશો સાથે તો વધારે બેનિફિટ રહેશે. બીજું, આ ચેનલમાં ધોરણ 3, 4, 5 માં ભણતા વિદ્યાર્થીઓ માટે જવાહર નવોદયનો આખો સંપૂર્ણ કોર્સ A to Z વસ્તુ ફ્રીમાં અવેલેબલ છે. જો તમારા નાના ભાઈ બહેન હોય અથવા તો કોઈ રિલેટિવ્સના બાળકો હોય જે જવાહર નવોદયની તૈયારી કરે છે અને સારા કોચિંગ ક્લાસની શોધમાં હોય અને ઘરે બેઠા તૈયારી કરવા માંગતા હોય તો આપણા જ આ જ ચેનલની અંદર પ્લેલિસ્ટમાં જવાહર નવોદયનું જે પ્લેલિસ્ટ છે એમાં આકૃતિવાળા મેથેમેટિક્સના અને પેરેગ્રાફ વાળા વિડીયો મૂકેલા છે, એની સાથે પણ શેર કરજો. મળીએ નવા ટોપિક સાથે નેક્સ્ટ વિડીયોમાં. ટાટા, બાય બાય.